બનાવો આપણી સામે આવતા હોય છે, પણ ભર ચોમાસે આગ લાગવાની ઘટના સામે આવી છે। શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ જીઓ મોબાઈલ ટાવરમાં અચાનક જ સાંજના સમયે આગ ફાટી નીકળી હતી। આ આગ એટલી વિશાળ હતી કે 1 કિલોમીટર સુધી દેખાઈ હતી, જેના કારણે લોકો આગ જોવા માટે ઉમટી પડ્યા હતા। વડોદરા ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા। ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાની સાથે જ વાડી પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને લોકટોળાને દૂર કર્યા હતા। આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેને પગલે શહેરમાં ઠેર ઠેર અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા। શહેરના ગાજરાવાડી વિસ્તારમાં જીઓ મોબાઈલનું ટાવર લગાવવામાં આવેલું છે, જે જીઓના ટાવરમાં એકાએક આગ લાગતા નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા। જીઓના ટાવરમાં ઉપરના ભાગે આગ લાગતા મોટી સંખ્યામાં લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડને વાડી ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફાયર ફાઇટરો દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવાની જાણ પોલીસને થતાં જ વાડી પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને લોકટોળાને દૂર કર્યા હતા।